આજ રોજ અમારી વનસરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે, એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધની અંદર આખું ગામ હતું, આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે, જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલીબેનની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં। આજે 15 દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલીબેનની તરફેણની અંદર કાગળો આપવામાં આવ્યા હતા। આજ તે વખતે જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે।